તો આપણે ખાવું શું જોઈએ? તો પ્રોટીન કે ભાઈ બાફેલા મગ છે, તમે વેજીટેબલ પનીર ચિલ્લા લઈ લો, મૂંગ દાલ ચિલ્લા લઈ લો, કોઈ ફ્રૂટ્સ લઈ લો અથવા પલાળેલું ડ્રાય ફ્રૂટ્સ લઈ લો. ફ્રૂટમાં કોઈ પણ ફ્રૂટ ચાલે? ડાયાબિટીસના દર્દી હોય અને મીઠા ફ્રૂટ્સ એવોઇડ કરવા જોઈએ. ના ખવાય એવું નથી, પણ મોડરેટ ક્વોન્ટિટીમાં ખાવા જોઈએ. એ સિવાય વેજીટેબલ્સ અને ફ્રૂટની સ્મૂધી પણ બનતી હોય છે પાણીમાં, તો ઇટ ટેક્સ ઓનલી 2 to 3 મિનિટ્સ એને બનાવતા. ઉપમા કે પોહા બી લઈ શકાય, પણ પોહા ખાવ તો પછી બટેકા ઓછા નાખવાના અને સેવ ઓછી નાખવાની. સેવ બને ત્યાં સુધી નાખવું જ નહીં એ બંને વસ્તુ, કારણ કે અગેન પછી કેવું થાય, કાર્બોહાઈડ્રેટ વાળું ફૂડ થઈ જાય. તો આ કેટલોક જનરલ એક્ઝામ્પલ છે નાસ્તાના. અને ચા પીતા હોય તો હું ના નથી પાડતો, પણ ચા એટલીસ્ટ તમે સારો નાસ્તો કરો પ્રોટીન વાળો, પછી અડધો કલાક પછી લો, અને ધીરે ધીરે આને ઓછી કરી શકાય. આપણે અહીંયા જોઈએ ખાસ કરીને ગુજરાતમાં તો કાર્બોહાઈડ્રેટ વાળું ફૂડ બહુ લેતા હોય છે, કેલરી વાળું ફૂડ બહુ લેતા હોય છે. જેમ કે સવારે ઉઠીને સીધું ચા જોડે ખાખરા, મમરા, બિસ્કિટ, ટોસ્ટ બિસ્કિટ છે, પછી પરાઠા હોય છે, ભાખરી રોટલી હોય છે, આ બધો ખોરાક લેતા હોય છે સવારે ઉઠીને સીધો. એક ફૂલ કાર્બોહાઈડ્રેટ છે.